ખાલી સકલી પડેલી છે, બાકી બધું તૂટેલું ફૂટેલું છે। ગુનેગાર હોય, કોન્ટ્રાક્ટર હોય, એન્જિનિયર હોય, અધિકારી હોય, એમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। નલ સે જલ યોજના 700 કરોડ પછી પણ નિષ્ફળ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। નવા સત્ર પહેલા શિક્ષકોની ભરતી અને સ્કૂલ શરૂ કરવાની માંગ પણ આદિવાસી સંગઠને કરી છે। 12 મેથી ઉપવાસ અને ગાંધી માર્ગે ઉગ્ર વિરોધની તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદની અંદર એ સળગતા પ્રશ્નો પર આદિવાસી સંગઠન એક્શનમાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારીને કડક રજૂઆત અને ચેતવણી આદિવાસી સંગઠન દ્વારા આપવામાં આવી છે। નલ સે જલ યોજના 700 કરોડ પછી પણ નિષ્ફળ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો ગામડાઓમાં પાણીની તંગી, ટેન્કરથી પાણી પહોંચાડવાની માંગ એ આદિવાસી સંગઠનો દ્વારા કરવામાં આવી છે। અંગ્રેજી માધ્યમની 7 શાળાઓ હાલ બંધ સમાન સ્થિતિમાં। નવા સત્ર પહેલા શિક્ષકોની ભરતી અને સ્કૂલ શરૂ કરવાની માંગ પણ આદિવાસી સંગઠને કરી છે। આગની વધતી ઘટનાઓ વચ્ચે દરેક તાલુકામાં ફાયર સ્ટેશનની માંગ પણ આદિવાસી સંગઠને કરી છે। હાલ ફક્ત 3 નગરોમાં જ ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ છે। 7 દિવસમાં લેખિત બાહેંધરી ન મળે તો આંદોલનની પણ ચેતવણી છે આદિવાસી સંગઠને આપી છે। 12 મેથી ઉપવાસ અને ગાંધી માર્ગે ઉગ્ર વિરોધની તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે। દાહોદ જે આદિવાસી વિસ્તાર છે આસપાસ, ત્યાં હંમેશા આદિવાસી પોતાના હક અને અધિકારો માટે લડતા હોય છે। આદિવાસી સમાજના લોકો જે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા છે, તે પ્રાથમિક સુવિધાઓના અભાવે ઘણી વખત તેમને પોતાનો જીવ પણ જોખમમાં મૂકવો પડતો હોય છે। ત્યારે આદિવાસી સંગઠન દાહોદની અંદર જિલ્લા વિકાસ અધિકારી કચેરીએ પહોંચ્યા હતા, આવેદનપત્ર આપ્યું અને છેલ્લા કેટલાય સમયથી નલ સે જલ યોજના, જેના માટે દાહોદમાં 700 કરોડ રૂપિયા જેટલી એક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં એ પાણીની તંગી જોવા મળી રહી છે। અંગ્રેજી માધ્યમની 7 શાળાઓ બંધ છે એવી સ્થિતિમાં છે। ત્યાંના એ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એ આદિવાસી સંગઠનો હવે મેદાને આવ્યા છે અને વધતી જે આગની ઘટનાઓ છે, એ આગની વધતી ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડની પણ માંગ છે એ આદિવાસી સંગઠન દ્વારા કરવામાં આવી છે। અને 7 દિવસમાં જો લેખિત બાહેંધરી નહીં આપવામાં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપતા આદિવાસી સંગઠનના આગેવાનો શું કર્યા છે, આવો આપણે તેમને જ સાંભળીએ। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજરોજ અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યારે અમે અગાઉ દિવસોમાં બી એક આવેદન આપ્યું હતું કે દાહોદ જિલ્લામાં ઘણા બધા પાણીની સમસ્યા છે। નળ સે જળ યોજના તો હતી, પણ એમાં હર ગામમાં કે હર ઘેર ઘેર પાણી ગયું જ નથી, ખાલી સકલી પડેલી છે, બાકી બધું તૂટેલું ફૂટેલું છે। અમે હરેક વિસ્તારમાં જોયું છે અને હર તાલુકામાં અમે સર્વે બી કરી છે। જેમ હમણાં ભરતભાઈ લીમખેડા વિશે બોલ્યા, લીમખેડા, ધાનપુર, પછી ગરબાડા, દેવગઢ, બારિયા, હરેક તાલુકામાં અમારા જય બિરસા મુંડાના પ્રમુખો છે એ લોકોએ સર્વે કર્યું છે। એના મારફતે અમે સાહેબને આજે પણ રજૂઆત કરીએ છીએ કે આ સમસ્યા વહેલામાં વહેલી પૂરી થાય અને એવી અમે માંગ સાથે આજે આવેદન આપ્યું। આ અગાઉ પણ અમે માનની જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે નળ સે જળની જે રજૂઆત કરેલ હતી એ રજૂઆતને અમે અમારી રીતે ધ્યાન કરતા દાહોદ જિલ્લામાં અને અન્ય જગ્યાએ જે 60% તંત્ર કામ થઈ ગયું છે એવું બતાવે છે, પણ 60%ની જગ્યાએ 30% પણ કામ જોવાતું નથી। અને આ ઉનાળાની કપરી ગરમીમાં અમે આજરોજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને 3 મુદ્દાનો કાર્યક્રમ લઈને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી મુખ્ય માંગ એવી છે કે નળ સે જળ યોજના જે કેન્દ્ર સરકારની યોજના છે પણ સદંતર નિષ્ફળ ગયેલ છે। આકરા ઉનાળામાં પંચાયતની અંદર કોઈ જગ્યાએ એવું લાગતું નથી કે જ્યાં પાણી પહોંચ્યું હોય, એવી ફરિયાદો પણ જય સંગઠનના લોકોને મળેલ છે। તો આજરોજ અમે માનનીય ડીડીઓ સાહેબને
એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે કે દરેક પંચાયતમાં આ ઉનાળાને ધ્યાનમાં લઈને પીવાનું ચોખ્ખું પાણી દરેક પંચાયતમાં ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે અને જે કોઈ તંત્ર બતાવે છે કે અમે આ કામગીરી કરી છે તો એની નિષ્પક્ષ તપાસ થાય અને જે કોઈ ગુનેગાર હોય, કોન્ટ્રાક્ટર હોય, એન્જિનિયર હોય, અધિકારી હોય એમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. બીજી માંગ અમે દાહોદ જિલ્લામાં જે 7 ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બંધ થઈ ગઈ છે એ સ્કૂલો આ જ સત્રમાં એટલે કે જૂન મહિનામાં ફરી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સઘન પ્રયત્નથી જે જગ્યાએ બંધ થઈ ગઈ છે એને ચાલુ કરવામાં આવે એવું અમે દાહોદ જિલ્લાની જનતા અને જય સંગઠન માંગ કરે છે. ત્રીજી અમારી માંગ એવી છે કે દાહોદ જિલ્લામાં અગ્નિશામક જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં દાહોદ જિલ્લાના 11 તાલુકા પૈકી 3 જગ્યાએ જ અગ્નિશામક જે ઓફિસ છે એ આવેલી છે અને અત્યારે જે ઉનાળામાં દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ આગના બનાવો બને છે ત્યારે આ જે પરિસ્થિતિમાં આગની સમસ્યા ઊભી થાય ત્યારે દરેક તાલુકામાં આ ફાયર સ્ટેશનો સરકારશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના પ્રયત્નથી ઊભા કરવામાં આવે એની અમે માંગ કરી છે અને આવેદનપત્ર આપ્યું છે અને આ ત્રણેય અમારી માંગોને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુજરાત સરકાર સાથે સમન્વય સાધીને તાત્કાલિક અમલમાં મૂકે એવી રજૂઆત કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.